સૌપ્રથમ આપ સૌ વિદ્યાર્થીઓને નમસ્કાર કર્યું છે। હવે મિત્રો આપણે ધોરણ 11 નામના મૂળ તત્વ એનું ચેપ્ટર નંબર 4 આમનોન એનો અભ્યાસ કરતા હતા। એનો મિત્રો હતો દાખલા નંબર 13। તો દાખલા નંબર 13માં મિત્રો રકમમાં આવીએ તો સૌથી પહેલાં મિત્રો આપણે તમને માહિતી આપી દઈએ તો દાખલા નંબર 13ની અંદર વ્યવહાર નંબર 8 તારીખ સુધીનો જે વ્યવહાર છે એ મહિન્દ્રા પાસેથી 15,000નો માલ મહેન્દ્રને વેચ્યો ત્યાં સુધીના વ્યવહારો આપણા પૂર્ણ થયા છે। ત્યારથી પછી 8 તારીખથી આપણા વ્યવહારો બાકી છે, બરાબર। તો ચાલો મિત્રો આપણે ધીરે ધીરે વ્યવહાર જોતા જઈએ અને પાછા ગણતા જઈએ। ચાલો તો તારીખ નંબર 10 ઉપર આવશું। ઘર વપરાશ માટે ₹300નો માલ તથા ₹200 રોકડા લઈ ગયા, બરાબર। તો સૌથી પહેલાં મિત્રો તમને એક અહીં શબ્દ દેખાય છે ઘર વપરાશ માટે। તો ઘર વપરાશ માટે કોણ લઈ જાય? જો કે ઘર વપરાશ માટે લઈ જાય ધંધાનો માલિક। તો તમને ખબર છે ધંધાનો માલિક લઈ જાય એટલે કોઈ પણ વસ્તુ લઈ જાય એને ઉપાડ કહેવાય। ધંધાનો માલિક કંઈ પણ લઈ જાય, માલ હોય, મિલકત હોય કે રોકડ હોય, એને શું કહેવાય? ઉપાડ। એટલે એક ખાતું ઉપાડ આવશે અને બીજું ખાતું તો જે વસ્તુ લઈ જાય બે। એક ખાતું ઉપાડ, બીજી વસ્તુ શું? તો કે એક તો શું લઈ જાય છે? રોકડા, એટલે એક રોકડ, એટલે પહેલું ઉપાડ, બીજું રોકડ, ત્રીજું શું લઈ ગયા? તો કે માલ। આને કહેવાય ઉપાડથી ગયેલો માલ। તો મિત્રો મેં તમને આગળ કીધેલું છે અને ફરીથી કહી દઉં, ધંધામાંથી માલ બે રીતે જાય। એક, તમે માલનું શું કર્યું હોય? વેચાણ, એ ધંધાની મુખ્ય પ્રવૃત્તિ છે। અને બીજું, વેચાણ કર્યા વગર જાય અન્ય રીતે। તો મિત્રો યાદ છે, ચોરીથી જાય, આગમાં બળી જાય, એ રીતે ઉપાડથી જાય। તો આને કહેવાય અન્ય રીતે। તો અન્ય રીતે જાય તો એના માટે કયો શબ્દ બોલાય? ખરીદ ખાતે। તો મિત્રો 4 ખાતા થઈ ગયા, સોરી 3 ખાતા। એક ઉપાડ ખાતું, બીજું ખરીદ ખાતું અને ત્રીજું રોકડ ખાતું, બરાબર। ઉપાડથી ગયેલો માલ એની જગ્યાએ ખરીદી, રોકડ અને ઉપાડ, બરાબર। ચાલો મિત્રો નિયમ લગાડીએ અને રકમ લગાડીએ, બરાબર। તો રોકડમાં ₹200 જ આવશે અને 300નો માલ લઈ ગયા, ખરીદ ખાતે 300 આવશે, બરાબર। તો આમનું શું બને? તો મિત્રો માલિક લેનાર છે એટલે માલિક લઈ જાય, લેનાર, તો લેનાર ખાતે શું થાય? ઉધાર। તો માલિકની જગ્યાએ નામ શું વાપરી છે? ઉપાડ, એટલે ઉપાડ ખાતે ઉધાર। પછી રોકડા લઈ જાય એટલે રોકડ જાય, જાય તો જમા, અને માલ લઈ જાય છે એટલે માલ લઈ જાય, જાય તો જમા, એટલે ખરીદ ખાતે જમા, રોકડ ખાતે જમા અને ઉપાડ ખાતે ઉધાર, બરોબર છે મિત્રો। ચાલો આપણે કોષ્ટકમાં આવી જઈએ। સૌથી પહેલા કોષ્ટકમાં લખી દઈએ તારીખ નંબર 10। કોનો વ્યવહાર છે મિત્રો? ઉપાડનો વ્યવહાર છે, બરોબર। તો સૌથી પહેલા ઉપાડ ખાતે ઉધાર, રકમ હમણાં નહીં લખીએ, તમને રકમ હમણાં મળી જશે। ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે તે ખરીદ ખાતે। અહીંયા તમે ઉલટ લખી શકો મિત્રો, ખરીદ ખાતે પણ પહેલાં લખી શકો અને રોકડ ખાતે પણ પહેલાં લખી શકો। કઈ રકમ પહેલાં લખવી એનો કોઈ નિયમ નથી, તમે કોઈ પણ વાક્ય પહેલાં લખી શકો। ચાલો, ખરીદ ખાતે છે ને મિત્રો, અહીંયા માલની રકમ લખવાની ₹300 અને રોકડમાં લખવાનું ₹200। તો ધંધાનો માલિક 300નો માલ અને ₹200 રોકડા, તો કુલ કેટલા રૂપિયા ઉપાડી જાય? તો કે ₹500, બરોબર। તો આ રીતે આમનો બને, ઉપાડ ખાતે ઉધાર 500, તે રોકડ ખાતે 200 અને તે ખરીદ ખાતે 300। બાબત જે લખી દઈ, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ। ઘર વપરાશ માટે 300નો માલ અને 200 રોકડા લઈ ગયા તેના ઘર વપરાશ માટે ₹300નો માલ અને ₹200 રોકડા લઈ ગયા તેના વ્યવહાર પૂરો થાય એટલે અંડરલાઈન કરી દેવાની, એ આપણે બધાને મિત્રો યાદ છે। ત્યાર પછી મિત્રો આવે છે તારીખ નંબર 11। તારીખ નંબર 11નો મિત્રો વ્યવહાર જોઈએ। માલના પેકિંગ માટે પછી મિત્રો માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી, ₹200 ચૂકવ્યા। હવે મિત્રો અહીંયા તમે ધ્યાનથી જોજો, અહીંયા તમને દેખાશે
ખરીદી, બરોબર। તો સૌથી પહેલાં મેં તમને મિત્રો કીધું કે આપણે આની અંદર બે ખાતા ગોતવાના હોય, મિનિમમ બે ખાતા, બેથી વધારે હોઈ શકે પણ બેથી ઓછા હોય નહીં। તો મેં તમને સૌથી પહેલાં શું કીધેલું કે તમારે રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર એ ગોતવાનું। જો રોકડ વ્યવહાર હોય તો એક ખાતું રોકડ આવે અને ઉધાર વ્યવહાર તો એક વ્યક્તિ ખાતું આવે, બરોબર। તો છેલ્લે શબ્દો દેખાય છે તમને મિત્રો ચૂકવ્યા। ચૂકવ્યા હોય એટલે કયો વ્યવહાર હોય તો કે રોકડ વ્યવહાર, એક ખાતું મળી ગયું રોકડ। બીજું શેની ચૂકવણી કરી તો કે પ્લાસ્ટિકની બેગ ખરીદી છે। શું ખરીદ્યું છે? પ્લાસ્ટિકની બેગ। હવે તો મિત્રો આપને એમ લાગે કે ખરીદી શબ્દ છે એટલે ખરીદ ખાતે આવે, તો નહીં। તો મિત્રો મેં તમને અગાઉ એવું કીધેલું કે ઘણી બધી વસ્તુઓ એકાઉન્ટની અંદર એવી છે કે જે વસ્તુ છે એના નામની જગ્યાએ એનું જે મુખ્ય નામ હોય એ લખાય। દાખલા તરીકે મેં તમને ઉદાહરણ આપ્યું હતું સ્ટેશનરીનું। તમે પેન, પેન્સિલ, ચોપડા આવું બધું ખરીદો તો ચોપડા ખાતે પેન, પેન્સિલ એવું ન લખાય, પણ એ શેની વસ્તુ છે તો કે સ્ટેશનરી આઇટમ છે, તો સ્ટેશનરી ખર્ચ ખાતે લખાય। એમ માલનું પેકિંગ કરવું એના માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી, તો સૌથી મહત્વનો શબ્દ કહેવાય પેકિંગ, બરાબર। પ્લાસ્ટિકની બેગ ખરીદી એટલે ખરીદ ખાતે પણ ન આવે, પ્લાસ્ટિકની બેગ ખાતે પણ ન આવે। તો કે આ બધી પ્રવૃત્તિ તમે શેના માટે કરો છો તો પેકિંગ માટે। પેકિંગ છે ને એ વસ્તુનો મુખ્ય શબ્દ છે। જો પેકિંગ સારું હોય ને તો જ ગ્રાહકો એ વસ્તુ ખરીદવા તૈયાર થાય। અંદર વસ્તુ ભલે ગમે એટલી સારી હોય પણ પેકિંગ તૂટી ગયું હોય ને તો લોકો વસ્તુ ખરીદતા નથી, બરાબર છે। તો અહીંયા પ્લાસ્ટિકની બેગ ખરીદી એવો શબ્દ ભલે રહ્યો પણ શેના માટે તો કે માલના પેકિંગ માટે। તો અહીંયા આવશે એક ખાતું પેકિંગ ખર્ચ, બરાબર। પેકિંગ માટે તમે વસ્તુ ખરીદો તો એ ધંધા માટે પેકિંગનું શું કહેવાય? ખર્ચ કહેવાય। એટલે એક ખાતું આવશે પેકિંગ ખર્ચ અને એક આવશે ચૂકવ્યા એટલે રોકડ, બરાબર મિત્રો। હવે આપણે નિયમ લગાડીએ તો તમને ખબર છે ખર્ચ એટલે ઉપજ ખર્ચનો નિયમ। ખર્ચ કે નુકસાન શું થાય? ઉધાર, એટલે પેકિંગ ખર્ચ ખાતે ઉધાર। અને ચૂકવ્યા, ચૂકવ્યા એટલે રોકડ જાય તો જમા, બરાબર। ચાલો તારીખ નંબર 11 મિત્રો લખેલું જ છે, આમનું લખીએ। સૌથી પહેલા આવશે પેકિંગ ખર્ચ ખાતે ઉધાર, ₹200 તે રોકડ ખાતે 200। બાબત અહીંયા મિત્રો આપણે વિગતવાર લખો તો લખી શકાય પ્લાસ્ટિકની બેગ ખરીદી તેની, બરાબર। પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી તેના। ત્યાર પછી મિત્રો તારીખ નંબર 12। તો મિત્રો એમાં તમારે વ્યવહાર જોવાની જરૂર નથી, માત્ર ને માત્ર વ્યવહાર તમે સાંભળો, તમને વ્યવહાર આવડી જશે। પગાર મજૂરીના બંને નામ મિત્રો ભેગું છે, પગાર પછી ડેશ કર્યું છે અને મજૂરી છે। પગાર મજૂરીના ₹2000 ચેકથી ચૂકવ્યા। તો પહેલો શબ્દ મિત્રો તમને દેખાય છે પગાર અને મજૂરી બંને ભેગી રકમ ચૂકવી છે, તો પગાર મજૂરી ધંધાનો શું કહેવાય તો કે ધંધાનો ખર્ચ કહેવાય। કેમ કે છેલ્લે ચૂકવ્યા રકમ છે તો ખર્ચની રકમ ચૂકવવાની હોય, એટલે એક ખર્ચ ખાતું મળી ગયું। અને બીજું છેલ્લે રોકડ વ્યવહાર છે પણ કઈ રીતે ચૂકવ્યા? ચેકથી, એટલે એક ખાતું આવશે બેંક, એક આવશે પગાર મજૂરી। પગાર મજૂરી મિત્રો અલગ અલગ નહીં ભેગું છે, પગાર મજૂરી અને બેંક, બરોબર છે। તો પગાર મજૂરી ધંધાના શું કહેવાય? ખર્ચ, તો ખર્ચ ખાતે શું થાય તો કે ઉધાર। અને ચેકથી ચૂકવ્યા એટલે ચેક જાય તો જમા, પણ ચેકની જગ્યાએ નામ શું લખવાનું? બેંક ખાતે, એટલે આમનોન બનશે પગાર મજૂરી ખાતે ઉધાર તે બેંક ખાતે 2000। બાબત છે પગાર મજૂરીના ચેકથી ચૂકવ્યા તેના। આ વ્યવહાર પૂરો મિત્રો। ત્યાર પછી આવશે તારીખ નંબર 13। રાજશ્રી પાસે બાકી લેણા પૈકી ₹300 ઘાલખાદ પડી અને બાકીની રકમ મળી।
બરાબર। તો મિત્રો આની અંદર તમારે થોડોક વ્યવહાર પણ જોવાની જરૂર છે, તો હું તમને મિત્રો વ્યવહાર પણ બતાવી દઉં। શું કહે છે તારીખ નંબર 13માં, રાજશ્રી પાસેથી બાકી લેણા પૈકી 300ની ઘાલખાદ પડી અને બાકીની રકમ મળી। તો મિત્રો આપણે રાજશ્રી છે ને એની સાથે આપણે આગળ ક્યાંક ને ક્યાંક રાજશ્રી સાથે વ્યવહાર કર્યો હશે, બરોબર। અને રાજશ્રીને માલ આપણે વેચ્યો હશે, તો માલ વેચ્યો હોય તો એની પાસેથી રકમ લેવાની બાકી હશે, તો એ આપને 13 તારીખે રકમ આપે છે। હવે જેટલા રૂપિયા લેવાના છે ને એમાંથી 300 આપી શકતી નથી, 300 એ નથી આપી શકતી, એટલે 300 ને કહેવાય ઘાલખાદ, એ આપણું નુકસાન જે ન મળે। બાકીની રકમ મળે, તો મિત્રો આમાં બાકીની રકમ કેટલી મળે એ આપણે કીધું નથી, તો આપણે આ વ્યવહાર ગણવા માટે ઉપરના વ્યવહારમાં જોવું પડે કે રાજશ્રીનો વ્યવહાર ક્યાં છે, એને આપણે કેટલાનો માલ વેચ્યો હતો, કેટલા રૂપિયા લેવાના બાકી છે, એમાંથી 300 નહીં આપે અને બાકીના આપશે। તો મિત્રો રાજશ્રીનો વ્યવહાર છે તારીખ નંબર 6, 12,000નો માલ હતો, 10% વેપારી વટાવ 10% રોકડ વટાવે વેચ્યો હતો અને અડધી રકમનો ચેક મળી ગયો હતો। બાકી કેટલા હતા? તો અડધા જ બાકી હતા। તો અડધા કેટલા બાકી હતા? એમાંથી 300 નહીં આપે અને બાકીના વધે એ આપશે। તો આપણી પાસે તો અહીં રકમ છે, તો મિત્રો આપણે દાખલાની અંદર જોશું, બરોબર છે, કે રાજશ્રીનો વ્યવહાર ક્યાં છે અને કેટલા રૂપિયા બાકી હતા। તો મિત્રો તારીખ નંબર 6ની અંદર આપણે જોઈએ તો મિત્રો અહીંયા લખેલું છે, રાજશ્રીને આપણે વેચાણ કર્યું હતું 10,800 રૂપિયાનું। મિત્રો ડિસ્કાઉન્ટ બાદની આ રકમ છે। રાજશ્રીને 10,800નું વેચાણ કર્યું હતું, એમાં એણે અડધી રકમ એટલે કે 48,60 આપી દીધા હતા, એમાં 540 વટાવ। તો મિત્રો જે રકમ લેવાની હોય ને એ હંમેશા એ વ્યક્તિના નામ ખાતે હોય, તો 10,800માંથી અડધા એણે આપી દીધા, અડધા બાકી હતા। જો રાજશ્રી ખાતે લખ્યું, રાજશ્રી ખાતે ઉધાર 5400, મતલબ આપણે રાજશ્રી પાસેથી 5400 રૂપિયા લેવાના હતા, તો રાજશ્રી આપને 5400 રૂપિયા આપતી નથી, 5400માંથી 300 રૂપિયા એ ઘાલખાદ કરે છે, મતલબ 300 રૂપિયા આપી શકે એમ નથી, તો બાકીના 5100 રૂપિયા વધે। 5400માંથી 300 ન આપે તો બાકીના કેટલા મળે? 5100। તો 5100 રૂપિયા મળે ને મિત્રો, એની આપણે આમનોંધ લખવાની છે। કેટલા રૂપિયા મળે એની? 5100। હવે મિત્રો કેટલા ખાતા આવશે અને કયા કયા આવશે? તો પહેલો જ પ્રશ્ન કે આ રકમ કોણ આપે છે? બાકીની રકમ મળી, કોની પાસેથી રકમ મળે છે? તો કે રાજશ્રી પાસેથી, એક ખાતું રાજશ્રી। બીજું રકમ મળી એટલે રોકડા રૂપિયા મળ્યા એટલે એક ખાતું રોકડ, અને બીજું 300 રૂપિયા નથી મળતા એટલે 300 રૂપિયાની ઘાલખાદ એટલે એક ખાતું ઘાલખાદ। કેટલા ખાતા થયા? 3, રાજશ્રી, ઘાલખાદ અને રોકડ। હવે મિત્રો આને નિયમ લગાડીએ, તો આપને છેલ્લે એવો શબ્દ લખ્યો છે બાકીની રકમ મળી। રકમ મળી એટલે રકમ એટલે કે રોકડ, આવે તો ઉધાર એટલે રોકડ ખાતે ઉધાર। બીજું ઘાલખાદ, તો ઘાલખાદ એટલે શું? તો કે આપણે રાજશ્રી પાસેથી જે નાણાં લેવાના છે એ નથી મળતા, ન મળે તો આપણા માટે શું કહેવાય? તો કે નુકસાન કહેવાય। તો નુકસાન કેવું થાય? ઉધાર, એટલે ઘાલખાદ ખાતે ઉધાર। અને આ રકમ કોણ આપે છે? રાજશ્રી। રાજશ્રી આપે એટલે આપનાર, તો આપનાર ખાતે જમા, એટલે તે રાજશ્રી ખાતે। રકમ મિત્રો આ રીતે લખાશે, તો રાજશ્રી ખાતે કુલ કેટલા રૂપિયા લેવાના? 5400, એમાંથી કેટલા નથી આપતી? 300, બાકીની રકમ કેટલી મળે? તો કે 5100। થઈ ગયું મિત્રો? તો આ રીતે આપણી આમનોંધ બને, રાજશ્રી પાસેથી 5400 લેવાના, એમાંથી 300 રૂપિયા નથી આપતી એટલે 300 ઘાલખાદ પડી અને બાકીની રકમ એટલે 5100 રૂપિયા મળ્યા, અને અહીંયા આપણા રાજશ્રીનો હિસાબ શું થઈ જાય? પૂરો। બાબત જે મિત્રો આની લખી દઈએ, બાકી લેણા પૈકી માંડી વાળ્યા અને બાકીની રકમ મળી તેના, બરોબર। રાજશ્રી પાસેથી બાકી લેણા પેટે ઘાલખાદ પડી અને બાકીની રકમ મળી તેના। બરોબર, ત્યાર પછી મિત્રો આવે છે તારીખ નંબર 14। મિત્રો તારીખ નંબર જે 14 છે ને એ ઉછીના નાણાંનો વ્યવહાર છે। ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી
શું કીધું છે? ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી એક્સિસ બેંકમાંથી ₹25,000ની 12% વ્યાજની લોન લીધી. તો મિત્રો, જ્યારે પણ માલિકને ધંધામાં વધુ નાણાંની જરૂર પડે તો સૌથી પહેલો વિકલ્પ શું છે? તો કે માલિક પોતાના રૂપિયા લાવે. પોતાના રૂપિયા લાવે અને મૂડી કહેવાય. પણ ઘણીવાર પોતાના રૂપિયા જ્યારે પૂરા થઈ જાય એટલે શું કરે છે? તો કે બહારથી ઉછીના લે છે. તો એણે એક્સિસ બેંક પાસેથી શું લીધી? તો એક્સિસ બેંક પાસેથી એણે લોન લીધી છે. તો મિત્રો, આપણે એનો વ્યવહાર લઈએ તો મેં તમને અગાઉ કીધું તો લોન કોઈ દી ઉધાર લેવાય. ઉધાર મીન્સ કે નાણાં ન મળ્યા હોય એ ઉધારો, બાકી એમ ઉછીના રૂપિયા એમ નથી કહેતો. તો લોનની રકમ હંમેશા મળે તો જ લોન લીધી એવું કહેવાય. બરોબર. તો બીજું, બેંક પાસેથી લોન, તમે કોઈ વ્યક્તિ પાસેથી નાણાં લ્યો ને તો વ્યક્તિ તમને ઉછીના નાણાં તરીકે હંમેશા રોકડા રૂપિયા આપે. વ્યક્તિ શું આપે? રોકડા રૂપિયા. પણ જ્યારે તમે બેંક સાથે વ્યવહાર કરો તો બેંક તમને લોન તરીકે રોકડા રૂપિયા ન આપે, એ કાં તમને ચેક આપે અથવા તમારા ખાતામાં એટલા રૂપિયા ડાયરેક્ટ જમા કરી દે. એટલે હંમેશા બેંક શિલ્લકની લેવડ દેવડ થાય. એટલે એક્સિસ બેંકમાંથી લોન લીધી એટલે એક ખાતું આવશે બેંક, આપણી પાસે ચેક આવ્યો અથવા બેંક શિલ્લક આવી એવું સમજવાનું એક. અને બીજું, કોની પાસેથી લીધી? તો એક્સિસ બેંક પાસેથી. એટલે બે ખાતા મળ્યા મિત્રો. કોની પાસેથી લીધી? તો એક્સિસ બેંક પાસેથી. એટલે એક ખાતું એક્સિસ બેંક. અને બીજું, લોન લઈએ તો રૂપિયાની લોન લેવાની હોય, રોકડા રૂપિયા. પણ અહીંયા રોકડા રૂપિયા તરીકે આપણે શું મળે છે? ચેક અથવા બેંક શિલ્લક. એટલે બીજું ખાતું આવશે બેંક. એટલે એક ખાતું એક્સિસ બેંક અને બીજું આવશે બેંક. લોન લઈએ એટલે લોનની રકમ આવે તો ઉધાર. તો મિત્રો, રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર લખવાનું અને બેંક સાથે વ્યવહાર કરો તો બેંક ખાતે ઉધાર. થઈ ગયું. અહીંયા બેંક ખાતે એટલે શું ખબર મિત્રો? બેંક શિલ્લક, આપણા ખાતામાં રૂપિયા આવે છે એ ઉધાર. કેટલા રૂપિયાની લોન? તો કે 25,000. બીજું, કોની પાસેથી લોન લીધી? એક્સિસ બેંક. એટલે એક્સિસ બેંક એ એક કૃત્રિમ વ્યક્તિ છે. વ્યક્તિમાં નિયમ શું? આપનાર અને લેનાર. લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. તો એક્સિસ બેંક પાસેથી લોન લીધી છે એટલે એક્સિસ બેંક શું થાય? લોન આપનાર. આપનાર ખાતે જમા. તો મિત્રો, જ્યારે પણ તમે લોન લ્યો અથવા કોઈ પણ ઉછીના નાણાં લ્યો તો હંમેશા આપણે એ વ્યાજ કેટલું લેશે એ પૂછીને જ લોન લેતા હોઈએ. તો આપણે આવી કોઈ સંસ્થાઓ પાસેથી લોન લઈએ તો સાથે સાથે વ્યાજનો દર દર્શાવવાનો, જેથી કરીને આપણે યાદ રહે કે આનું વ્યાજ કેટલું ભરવાનું. એટલે આવું લખાય, તે 12%ની એક્સિસ બેંકની લોન ખાતે. બરાબર છે? 12%ની એક્સિસ બેંકની લોન ખાતે કેટલા રૂપિયા? 25,000. બરાબર. એક્સિસ બેંક એ સંસ્થા છે, વ્યક્તિ કૃત્રિમ, અને 12%ની લોન. બાબત જે લખી નાખીએ. એકદમ ટૂંકમાં મિત્રો લખી શકો, એક્સિસ બેંક પાસેથી લોન લીધી તેના વ્યવહાર પૂરો. અંડરલાઈન કરી દઈએ મિત્રો. તારીખ નંબર 15. તો મિત્રો, તારીખ નંબર જે 15 છે એ થોડોક એવો અટવાડ એવો વ્યવહાર છે મિત્રો. આ વ્યવહાર પહેલી વાર આવેલો છે. તારીખ નંબર 15, આગમાં ₹2,000નો માલ નાશ પામ્યો. બરોબર. ધંધામાં આગ લાગી અને ₹2,000નો માલ શું થાય છે? તો કે બળી જાય છે, આગમાં નાશ પામે છે. હવે 2,000નો માલ નાશ પામે પણ વીમા કંપની પાસેથી આપણે વીમો લીધેલો હોય છે. બરોબર. તો વીમા મિત્રો અલગ અલગ પ્રકારના હોય. સંપૂર્ણ વીમો હોય, અપૂર્ણ વીમો હોય, એટલે કે અંશત્વ વીમો હોય. તો જેટલી રકમનો વીમો લીધો હોય એટલા રૂપિયા આપણે મળતા હોય. તો જો આગમાં 2,000નો માલ નાશ પામ્યો, જેનો વીમા કંપનીએ 1,500નો દાવો મંજૂર કર્યો. એટલે 2,000માંથી આપણે 1,500 આપશે. હવે માલ બળી ગયો તો 2,000નો, એમાંથી વીમા કંપની 1,500 આપને આપશે. તો હવે કેટલા રૂપિયા આપને નહીં મળે? તો કે 500 રૂપિયા. જેમ ન મળે ને એ નુકસાન કહેવાય. 500નું નુકસાન જાય. પણ આજે આગમાં બળી ગયેલો માલ હતો ને એ આપણે ભંગાર સ્વરૂપે અથવા અન્ય ઓછી કિંમતે 200 રૂપિયામાં વેચો. 200 રૂપિયા ઉપજ્યા એટલે તો કે એ માલ આપણે 200 રૂપિયામાં વેચો. તો હવે કેટલું નુકસાન ગયું? તો કે 300. તો મિત્રો, અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે આવો વ્યવહાર આવે આગનો
આગમાં બળી ગયેલા માલનો, તો તમારે સૌથી પહેલા શું વિચારવાનું, જેટલા રૂપિયાનો માલ બળી ગયો એ અને એટલા જ રૂપિયાનું નુકસાન. 2000નો માલ બળી ગયો એટલે આગથી બળી ગયેલો માલ 2000 અને જેટલાનો માલ બળી ગયો એટલાનો એટલે કે 2000નું નુકસાન. હવે જેમ જેમ રકમ મળે ને એમ આપણું નુકસાન ઓછું થાય, નુકસાનમાંથી રકમ બાદ કરતી જવાની. 2000નો માલ બળી ગયો એટલે એક ખાતું આગમાં બળી ગયેલો માલ અને બીજું ખાતું 2000નું નુકસાન. હવે 2000નું નુકસાન ક્યારે જાય, જ્યારે આપણી પાસે આવી કોઈ સુવિધા ન હોય. હવે આપણે એમાંથી જેટલી રકમ મળે તો એમ નુકસાનમાંથી આપણે એટલું બાદ કરતો. 2000ના નુકસાનમાંથી વીમા કંપની 1500 આપશે એટલે 2000માંથી 1500 બાદ, તો હવે નુકસાન વધ્યું 500. પણ એ પાછો નુકસાનીવાળો માલ બીજાને વેચી દીધો 200 રૂપિયામાં, હતો 2000નો પણ 200માં વેચી દીધો, તો 500માંથી હજી 200 મળ્યા, તો હવે વધ્યા કેટલા, તો કે 300. તો નુકસાન 300નું જ થયું. બરોબર. તો મિત્રો આ રીતે આ આમનોની અંદર કુલ 4 ખાતા બને. કઈ રીતે બને છે 4 ખાતા અને રકમ કઈ રીતે લખાય, બરોબર, એની આપણે મિત્રો પાછળના પેજમાં ગણતરી કરી લઈએ. બરોબર. અહીંયા મેં તમને કીધું એમ સૌથી પહેલા મિત્રો આપણે આ રીતે લખવાનું, ₹2000 આગથી બળી ગયેલ માલ. ચાલો 2000નો માલ બળી ગયો એટલે એક એન્ટ્રી આપણી આવી. તો બીજું, જેટલા રૂપિયાનો માલ બળી જાય એટલા રૂપિયાનું આપણે શું જાય, તો કે નુકસાન. 2000નો માલ બળી જાય તો 2000નું નુકસાન જાય. પણ આ નુકસાન ક્યારે જાય કે આપણે એનો કોઈ વીમો લીધો જ ન હોય, આપણે કાંઈ રકમ મળે એમ જ ન હોય, પૂરેપૂરો માલ આપણે નાખી દેવો પડે તો નુકસાન જાય. પણ નુકસાન 2000 હતું, એનો આપણે વીમો લીધો હતો તો આપણે 1500 રૂપિયા વીમા કંપની આપશે, એટલે એટલું નુકસાન શું થાય, તો કે ઘટી જાય. તો અહીંયા આપણે લખીએ 2000માંથી -1500 કોણ આપશે, વીમા કંપની. મિત્રો વાક્યને બરોબર સમજો, વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો છે, મતલબ આપણે વીમા કંપનીમાં પહેલા દાવો કરવાનો હોય કે આટલો માલ બળી ગયો, અમે વીમો ઉતાર્યો છે, તો આટલી રકમ અમારી મંજૂર કરો. તો એ મંજૂર કરી છે, હજી આપી નથી. મંજૂર કરે તો એના નામે લખાય વીમા કંપની. 2000માંથી 1500 આપને આપશે, તો હવે નુકસાન કેટલું ગયું, તો હવે નુકસાન 500. પણ આ બળી ગયેલો માલ હતો એટલો બધો નહોતો બળ્યો કે એને સંપૂર્ણ બળી ગયો હોય તો વેચી ન શકાય, પણ થોડો ઘણો બળ્યો હશે એટલે આપણે એને ગમે એમ કહીને ઓછી કિંમતે પણ વેચો, તો 200 રૂપિયામાં વેચો. તો 200 રૂપિયામાં વેચો એટલે 200 રૂપિયા આપણે મળ્યા રોકડા. હવે કેટલા વધ્યા, તો કે હવે 300. તો હવે આનું કાંઈ થાય એમ નથી, તો હવે આપણું નુકસાન હકીકતમાં 300નું થયું. પહેલાં નુકસાન કેટલું હતું, 2000, 1500 વીમા કંપની આપશે અને 200માં માલ વેચી દીધો, હવે નુકસાન 300નું. બરોબર. તો આ પહેલું નુકસાન વયું જાય, એ તો કુલ નુકસાન હતું. તો તમે કેટલા ખાતા બન્યા, ચાલો એક ખાતું નુકસાનનું, એક ખાતું રોકડનું, એક ખાતું વીમા કંપનીનું અને એક ખાતું આગથી બળી ગયેલ માલનું. તો મિત્રો આપણને ખબર છે, આપણે મિત્રો આને નિયમ લગાડીએ તો વીમા કંપની પાસેથી પૈસા લેવાના છે, બરોબર. એટલે વીમા કંપની શું થાય, તો વીમા કંપની દેવાદાર થાય. કેમ, તો કે વીમા કંપનીએ દેવાના છે એટલે વીમા કંપની દેવાદાર થાય. અથવા આપણે એવું પણ કહી શકાય વીમા કંપની પાસેથી લેવાના એટલે લેણું પણ થાય. તો એ રકમ હંમેશા આવે તો ઉધાર, બરોબર, લેણું ઉધાર થાય. 200માં વેચો, બરોબર, 200 ઉપજ્યા છે એટલે 200માં માલ વેચો કહેવાય, એટલે 200 રૂપિયા પણ આવે તો ઉધાર. નુકસાન, તો નુકસાન ઉધાર, ત્રણેય ઉધાર છે. આગથી બળી ગયેલો માલ, આગમાં માલ બળી ગયો એટલે એટલો રૂપિયાનો માલ આપણી પાસેથી જાય તો જમા. પણ અન્ય રીતે ગયેલો કહેવાય એટલે શું લખાય, ખરીદ ખાતે જમા. હવે મિત્રો તમે રકમ ગણી જુઓ, ખરીદ ખાતે જમા 2000, જમા બાજુ 2000 તો ઉધાર બાજુ 2000 થવા જોઈએ. ગણી જુઓ, વીમા કંપની ઉધાર 1500, રોકડ ઉધાર 200, 1500 ને 200 1700 અને નુકસાન 300, 1700 ને 300 એટલે 2000. તો આ 2000નું નુકસાન છે એ આપણે હકીકતમાં આ રીતે અલગ અલગ બતાવ્યું. એટલા માટે 2000ની એન્ટ્રી ડાયરેક્ટ ન આવે, પણ 2000 એન્ટ્રીમાં નુકસાન કઈ રીતે ગયું, એમાંથી 2000માંથી 1500 વીમા કંપની, 200 રોકડા, વધુ 300નું નુકસાન. તો મિત્રો આ રીતે આપણી આમનોનની ગણતરી થાય. હવે મિત્રો આપણે દાખલામાં આવી જઈએ અને આમનોન એની પૂરી કરી દઈએ, બરોબર છે. તો મિત્રો તારીખ નંબર 15, બધા નિયમો પણ આપણે જોઈ લીધા અને ગણતરી પણ જોઈ લીધી. તો પહેલાં શું હતું, તો કે વીમા કંપની ખાતે ઉધાર કેટલા રૂપિયા લેવાના હતા વીમા કંપની પાસેથી, 1500. કેટલા રૂપિયા આપણે ઉપજ્યા એ લખાય
કળ ખાતે ઉધાર 200. કેટલાનું નુકસાન ગયું? 300. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. તે આગથી બળી ગયેલ માલ એટલે એની માટે શું લખવાનું? તે ખરીદ ખાતે કેટલા રૂપિયા? 2000. થઈ ગયું મિત્રો. આગથી બળી ગયેલો માલ 2000, એમાંથી 300 રૂપિયાનું નુકસાન ગયું, 200 રૂપિયામાં માલ વેચો અને 1500 વીમા કંપની પાસેથી લેવાના છે. બરોબર છે. ચલો મિત્રો, બાબત જે લખી દઈએ તો 2000નો માલ આગમાં નાશ પામ્યો, 1500 કંપનીએ દાવો મંજૂર કર્યો અને બળી ગયેલો માલ 200માં વેચ્યો. બાબત જે રૂપિયા 2000નો માલ આગમાં બળી ગયો. બરોબર. અહીંયા મિત્રો લીટી પૂરી થઈ જાય છે. મેં તમને અગાઉ કીધું છે, તમારું પેજ અને મારું પેજ એની અંદર અલગ અલગ વ્યવસ્થાઓ મિત્રો હોય છે. તો તમારે યાદ રાખવાનું કે તમારે જ્યાં પેજ પૂરું થાય ત્યાં તમારે સરવાળો આગળ લઈ ગયા અને લખવાનું. બરોબર મિત્રો. અહીંયા આપણે છેલ્લી લીટીમાં આવું લખી દઈએ, આગ બળી ગયો, રૂપિયા 2000નો માલ આગમાં બળી ગયો, વીમા કંપનીએ 1500 મંજૂર કર્યા અને માલ